નમસ્કાર દોસ્તો, મારા એક નાના મિની બ્લોગમાં મારી ચેનલ પર તમારું સ્વાગત છે. કેમ છો બધા મજામાં? ઠીક છે. હવે આપણો સમય સન્ડે છે, આજે આપણે નીકળી ગયા છે અને કસ્ટમર લઈને આવ્યા છે સુવનપુરામાં. એમને થોડું ખરીદી કરવી છે. એના પછી આપણે બીજી એક મોલ છે ત્યાં જવાનું છે અને પછી ઉધર તરફ પ્લાન કરીશું અને એમને ડ્રોપ કરીશું, પછી બીજી રાઈડ લઈશું. ઓકે, અને જ્યારે તમને રસ્તો બતાવું કઈ જગ્યા પર આવ્યા છે તો આ સુવનપુરા રસ્તો છે અને એક આ પેટેશ્વર જે છે શ્રી કે ફરસાણ ત્યાં આવ્યા છે. ઘણો બધો વ્યૂ છે, તમે જોઈ શકો છો. સન્ડેના સમયમાં આપણે ટાઈમ વેસ્ટ નથી કરી રહ્યા, બસ ટાઈમ આપણો વેસ્ટ ના જાય એના માટે એક રસ્તો શોધી રહ્યો છું અને એ રસ્તો પર ઓટો ચલાવી રહ્યો છું અને ઓટો માટે પેસેન્જરને એમના મુકામ તરફ લઈ જઈ રહ્યો છું. એ કોશિશ કરી રહ્યો છું કે એમના મંજિલ તરફ જાય, એમને ખરીદી કરવી હોય, મોલ જવું હોય, બધું થઈ રહ્યું છે મારા તરફથી અને ટાઈમનો સદુપયોગ કરી રહ્યો છું. હવે આગળ જતાં નાના મોટા જે મોલ જે અમે જવાના છીએ તમારો રસ્તો બતાવીશ, તમે જોજો. ખેતેશ્વર ક્યાં તમને બતાવું મેં. જો સામે તમે દેખાઈ રહ્યું છે શ્રી ચિલ્ડ્રન હોસ્પિટલ મેઇન રોડ પર જ છે. એની બાજુમાં છે આ એક રાહુલ હોસ્પિટલ. રાહુલ હોસ્પિટલ ક્યાં આવ્યું છે તમને આઈડિયા આવી જશે આમાં, બરાબર. આ શુભમપુરા રસ્તો છે. આ શુભમપુર રાહુલ હોસ્પિટલની સામે જ છે એક્ઝેક્ટ. ખેતેશ્વર પૂજારા, ખેતેશ્વર સ્વીટ, બાજુમાં સુરતી ક્લાસીસના એક મોટી બિલ્ડિંગ છે, એની અંદર બધું આવ્યું છે. ઓકે, તો ફરી વાર તમારે કદાચ વિઝિટ કર્યું હોય આ રોડ પર, તમે આવ્યા બહારથી ને બધું કરવું હોય તમે જોઈ શકો છો. ઓકે, ગોરવાથી નરબીટવાળો રસ્તો છે જે તમે સરળ પર જઈ રહ્યો છે. અને ફરી મેં કસ્ટમર લઈને આવ્યો છું જે અંદર ગયા છે થોડું શોપિંગ કરવા માટે. આખો મોલ છે, આખા ત્યાં સુધી મોલ છે. આખો અંદર બી ત્યાં બની રહ્યો છે, રસ્તો પણ અહીંયા છે. પાછળ અહીંયા પાર્કિંગ છે મોટું કાર માટે અને મારી પાસે સ્કૂલ અને આ મારી ઓટો છે, તમે જોઈ શકો છો. પાર્કિંગ અને પાછળ સ્કૂલ છે હે ને, એલએમબી વિદ્યાલય, અને સામે જ છે ઇનોર્બિટ મોલ. શું આજે સન્ડે અમારો પ્લાન થઈ રહ્યા છે. અત્યારે આપણે થઈ ગયો. આવી દિવસ પસાર કરી રહ્યા છે. કસ્ટમરને અમે મકાન તરફ લઈ જઈ રહ્યા છે અને સેવા આપી રહ્યા છે અને આપણે પણ આપણું પોતાનું કામ થઈ રહ્યું છે. અને આગળ પણ એક એલએમબીનું નાનું ગ્રાઉન્ડ છે ક્રિકેટ ગ્રાઉન્ડ. તમે થોડું તમે થોડું દૂરથી દેખાશે ત્યાં તમને વધારે નથી, ફરી એક વાર બતાવીશ કારણ કે અહીંયા કસ્ટમર બધો સામાન પડે છે ગાડીમાં અને ગાડીમાંથી મેં આવી રીતે છૂટું મૂકીને, મતલબ ગાડી આવી રીતે રાખીને નહીં જઈ શકતો કારણ કે એમનો સામાન છે એ ગયા છે સામે મોલમાં શોપિંગ કરવા. તો એ ટ્રસ્ટ રાખીને ગયા છે તો એથી હટાવી નહીં શકતો. એ તમે જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ પર અહીંયા તો રોડથી ગોરવાથી ગણેશ સર્કલ તરફ જવાનો, ત્યાં વચ્ચે ઇનોર્બિટ મોલ આવી રહ્યો છે. સન્ડે છે એટલે જે સ્કૂલ બી રજા છે એટલે પાર્કિંગ પણ થોડું ખાલી છે એટલે આપણને પાર્કિંગમાં આરામથી જ્યાં નીચેનો બેસવાનો એક લાવો મળી રહ્યો છે. પાર્કિંગ સરસ થઈ ગયું છે આપણું. જોઈએ કસ્ટમરની રાહ જોઈએ છે કેટલો ટાઈમ લે છે, એ આવશે પછી એમના ઘર તરફ પ્રયાણ કરાશે. ત્યાં સુધી તમને થોડા વ્યૂઝ બતાવું પણ વધારે નજીકથી નહીં બતાવી શકું. ફરી કોઈક વાર તમને બીજા બ્લોગમાં બતાવીશ કે આગળ ગ્રાઉન્ડ બી સરસ છે પણ અહીંયા જો મેં કીધું એ પ્રમાણે અહીંયાથી દૂર નથી જઈ શકતો. સામાન થોડો પડે છે અંદર એટલા માટે. બાકી અંદર અહીંયા એલેમ્બિક સિટી જવાનો રસ્તો તમે જોયો કે બધા આવી રહ્યા છે. અહીંથી આવવાનો રસ્તો છે આ સાઈડથી અને પેલી બાજુ અંદર જવાનો રસ્તો છે એલેમ્બિક ટાઉનશીપનો. ઓકે, કસ્ટમરને છોડીને એમના ઘરે કસ્ટમરને છોડીને આવ્યો છું અને હવે મારી જગ્યા પર આવી ગયો છું અહીંયા અમારા સ્ટોપ પર. જે અમે લાસ્ટ ટાઈમ પંકજભાઈ મળ્યા હતા પાછા મળી ગયા છે એટલે ફરી પાછા અમે ભેગા થયા છે. આ પંકજભાઈ જો અહીંયા વેઇટ કરી રહ્યા છે કોઈનો, એનું ઓટો ચાલુ છે. ઓકે, ફેમિલી ખુશ થઈ ગયું મારી સાથે ઇનોર્બિટને બધી મોલ બધે ફરાવ્યાના બધે. તો આપ લાઈક કરજો, લાઈક કરજો, ફોલો કરજો. થેન્ક યુ સો મચ.